રોય 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 तेरा फोन इधर है। मेरा फोन ये नहीं देना। કેમ रेडी ना? હા કેમ કરવું છે બોલો ઉપર આવો થેન્ક યુ क्या જોગેન્દ્રભાઈ पागल डरपो घास कर पड़ी ना तने पापा नहीं होता है ऐसा करता है कोई तो था એક પણ આંસુ નહીં એ જુઠ્ઠી नो टंकी ना हो तो आओ કોણ કહેશે રડતી હતી कौन कैसे એટલે જુઠ્ઠી आनो तू ये तू આને કોમેડીમાં એમાં એક્ટિંગમાં નંબર આવશે ને हाँ હાય ગુડ મોર્નિંગ હર હર મહાદેવ માય ફેમિલી આજે મારી તબિયત થોડી સારી નથી તો બહુ જ મોટો બ્લોગ નહીં થઈ શકે અને આજે મારે એકચ્યુઅલી થર્સડે છે તો નરોડા પર જવાનું છે કેમકે ખાસા ટાઈમથી હું દર્શન કરવા નથી ગઈ અને ખ્વાહિશને પણ રેડી કરવાની છે તો સવારે મેં જે ચા બનાવી હતી એ મેં ઓલરેડી અહીંયા પી લીધી છે અને અહીંયા બધા વાસણ કાઢે છે અને ખ્વાહિશને લીધે પૂજા થઈ ગઈ છે અને સ્કૂલે પણ મૂકી દીધી છે એના પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અહીંયા હું ફરીથી મારા માટે ચા બનાવું છું અહીંયા ગરમ ગરમ મૂક્યું છે ને ખ્વાહિશ માટે આજે અમે બનાવ્યા હતા પનીર પરાઠા તો મેં કીધું એને સવારમાં આપી દઈએ અને એના પછી મેં કીધું આજે આપણે ગાજરનો હલવો બનાવી લઈએ કેમ કે વિન્ટરની સિઝન આવી ગઈ છે હજુ સુધી મેં બનાવી નથી હજુ બધું જ કામ એમને પડ્યું છે હજુ મારે પૂજા પણ કરવાની છે જસ્ટ હમણાં ખ્વાહિશના મૂકીને આવી જાઉં તો પહેલાં કચરા પોતું ને એવું બતાવી દઉં પછી પૂજા કરીએ હજુ મને ખબર નહીં કેમ ગળામાં બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે સરખું બોલાતું પણ નહીં આ મહિનાના આઈ થિંક આ મંથના આપણા એક બે બ્લોક જ બની શકશે બહુ નહીં બની શકે સો એડવાન્સમાં હેપી ન્યુ યર માય ઓલ ફેમિલી મહાદેવ બ્લેસ યુ ભગવાન તમારી બધાની મનોકામના પૂરી કરે અને આવતા વર્ષ તમારા માટે ઢેર સારી ખુશીઓ ભરીને લાવે તેવી મહાદેવથી પ્રાર્થના છે હેપી ન્યુ યર માય ઓલ ફેમિલી એડવાન્સમાં અને તમને લોકોને પ્લીઝ મારા બ્લોગ સારા લાગે તો મને કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને નવા બ્લોગ્સ બનાવવાની થોડીક એનર્જી મળે થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ટ ઓર શેર હાય ગુડ મોર્નિંગ માય ફેમિલી હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો હેપી વિન્ટર જો વિન્ટર આવી ગઈ હોય અને શિયાળો મસ્ત ચાલુ થઈ ગયો ગરમા ગરમ આપણા ગાજરનો હલવો ના ખાધો તો પછી શું ખાધું તો આજે હું બનાવું છું ગાજરનો હલવો અને એના સાથે સાથે હું બનાવીશ સાંજે આલુ પરાઠા અત્યારે તો જોઉં છું શું પણ મને ગળામાં બહુ જ દુખે છે અને આજકાલ મારી તબિયત ખબર નહીં કેમ બહુ જ ખરાબ રહે છે અને આપણા યુટ્યુબનું જે વ્યુઅર્સ છે એ પણ બહુ ઓછા થઈ ગયા છે તો પ્લીઝ તમે લોકો થોડું સપોર્ટ કરજો અને સોરી કે હું આટલા ટાઈમથી થોડાક બ્લોગ સરખી રીતે નથી મૂકી શકતી કેમ કે પહેલાં લાઈવમાં બહુ જ ડિસ્ટર્બ થઈ ગયું હતું અત્યારે હું ટાઈમ વધારે લાઈવના આપું છું જેથી કરીને આપણી ચેનલ રેગ્યુલર થઈ જાય થોડાક દિવસમાં હું રેગ્યુલર બ્લોગિંગ ચાલુ કરું છું અને આઈ થિંક હું તમારા માટે શ્યોર તો નહીં કહી શકું પણ શ્યોર હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહી દઈશ કે અમે લોકો ક્રિસમસમાં ક્યાં જવાના છે અમે લોકો ક્રિસમસમાં પ્લાન કરીએ છીએ પણ શ્યોરિટી નથી કે અમે ક્યાં જવાના છે તો એ પણ હું તમને જણાવી દઈશ જો આપણા ગાજરનો હલવો ઓલમોસ્ટ ઠીક થઈ ગયું છે દૂધ આખું બળી ગયું છે અને મેં થોડુંક માવો પણ નાખ્યું છે હવે આમાં થોડું ઇલાયચી પાવડર નાખીશ અને હું ખાંડ નાખીશ પછી મસ્ત એકદમ બહુ જ ટેસ્ટી ગાજરનો હલવો ઘરે બનીને રેડી થઈ જશે જે આપણે હેલ્ધી ઘરે આરામથી ખાઈ શકીએ સુગર થોડું ઓછું નાખીશું જેથી કરીને હેલ્ધી રહે અને બહુ સ્વીટ પણ ના થાય તો મેં સુગર આટલું જ નાખ્યું છે હજુ મસ્ત બની જશે અહીંયા એકદમ બહુ જ ચાલે છે જેમ કે એમાં બધા હેરાન થઈ ગયા તમે લોકો ના થાવ તેવી મહાદેવથી પ્રાર્થના છે થોડું સાચવજો બહારનું ખાવામાં ચલો તો બીજું બ્લોગ હું કન્ટિન્યુ કરું છું અત્યારે જો સવારમાં આપણે ખ્વાહિશ માટે મેં સ્કૂલે મૂકી દીધા છે અહીંયા મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને સવારમાં મેં અશ્વિનનો બ્રેકફાસ્ટ પણ બનાવ્યો હતો તો અહીંયા મેં ઉપમા બનાવ્યો હતો તો ઉપમા બી અહીંયા પડ્યું છે તો એ ખાઈ લઈશું અને આજના દિવસે જ આજે તારીખ કઈ છે એ પણ તમને કહું આજે અમારો ફેમિલી ગ્રુપ બનાવ્યું છે અમે લોકો 5 ડિસેમ્બર આજે અમારું 5 ડિસેમ્બર 2024 અમે લોકો અમારા યુટ્યુબ ફેમિલીના જેટલા પણ મેમ્બર છે તેમના ગ્રુપ બનાવ્યું છે જે લોયલ અને અમારા માટે કાયમ સપોર્ટેબલ છે જે કાયમ અમારી સાથે ઊભા રહે છે એવા લોકોનું ગ્રુપ આજે અમે સ્ટાર્ટ કર્યું છે અને તમારા લોકોને જો ઘરે બેઠે કોઈ અર્નિંગ કરવી હોય એ પણ બહુ જ નાના મોટા ઇન્વેસ્ટમેન્ટમાં
તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમારે જો મારે અર્નિંગ કરવી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું બાયોમાં આની લિંક શેર કરી દઈશું. અને કઈ રીતે તમે અર્નિંગ કરી શકો છો તેના માટે રાધા સમાધિયા ટેલિગ્રામ પેજને જોઈન કરી લેજો, કે તો ખ્વાઈસ 128 ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને રીલમાં હાઈનો મેસેજ કરજો, તો હું તમને ગાઈડ કરી દઈશ. હા, તો આજનો બ્લોગ બહુ મોટો તો નથી, કેમ કે મારા તબિયતમાં મજા નથી એટલે મેં બહુ મોટો બ્લોગ નથી બનાવી શકી. પર અત્યારે હું જાઉં છું નરોડા, કેમ કે હું નરોડા ખાસા ટાઈમથી નથી ગઈ, તો અમારા દર્શન કરવા જવાનું છે. તો અમે રેડી થઈ ગયા છે, જમી પણ લીધું છે મેં, અને અમે નીકળીએ છીએ. તો અમે નીકળીએ છીએ અહીંયાથી હાલ. હવે આ ખ્વાઈસ મેડમ છે જે લોક મારી રહ્યા છે, અને હું આ નીકળી છું જવા માટે. એના પછી હું અત્યારે થાય છે 9:14 હું નીકળું છું. કેટલા વાગે પાછી આવીશ તે પણ હું તમને કહીશ. તો આ હું નરોડા જઈ રહી છું. જો નરોડામાં જતા રિવરફ્રન્ટ થઈને જઈએ, બહુ જ મસ્ત લોકેશન છે. રાત્રે અહીંયા બેસવાની બહુ જ મજા આવે છે, કેમ કે એકદમ શાંત વાતાવરણ હોય છે. અને અત્યારે વિન્ટરની સિઝનમાં તો અહીંયા મસ્ત ઠંડો પવન હોય, તો જેકેટ પહેરીને અહીંયા ભાઈબંધો સાથે બેસીને ચા પીએ તો ઓહો બહુ જ મજા આવી જાય છે. એટલે અમારા લોકોનો પ્લાન બી છે કે અમે લોકો કાલે અહીંયા આવીશું, રાત્રે બધા બેસીશું મોડે સુધી, તો શું થોડુંક ફીલ કરીએ કે ચલો અમે કંઈક બહાર પહોંચે, કેમ કે હવે અત્યારે હાલ બહુ ફરી લીધું છે, એટલે હાલ કંઈ બહાર નીકળાય એવું નથી. તો આપણે અમદાવાદની મોજ મળી. અને એમાંય અમદાવાદમાં રાતમાં તમે નીકળો ત્યારે તો ફોરેનને પણ આપણું અમદાવાદ ફેલ કરે તેવું છે. અહીંયાનો નજારો જો તમે બહારનું પણ લોકેશન તમે જોશો તો બી તમને આટલું નીટ એન્ડ ક્લીન અને એટલું શાંત નહીં મળે. તો આપણે અમદાવાદ બી કોઈ બી જગ્યાથી ઓછું નથી. તો હાલો આપણે અમદાવાદની નાઇટની મોજ માણીએ આજે. તો અમે લોકો નરોડાથી રિટર્ન થઈએ છીએ ઘરે જવા માટે. અત્યારે વાગે છે 11:45. મને ઘરે પહોંચતા 12 વાગી જશે, કેમ કે અમારે ત્યાંથી નીકળવામાં લેટ થઈ જશે. એમાં હું નરોડા જાઉં એટલે મારે 12 વાગી જાય છે. તો સોરી કે હું બીજી વખત આજે લાઈવ નહીં આવી શકી. પ્લીઝ તમે લોકો તમારું સપોર્ટ બનાવ્યા રાખજો. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ સેન્ડ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી.